તો સदैव નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે છે ગુજરાત પોલીસની જે ભરતી ચાલી રહેલી છે તેમાં કઈ કઈ બુક વાંચવી તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। હવે બુક લિસ્ટ જે છે એ તો કે વ્યક્તિ બદલાય એમ અલગ અલગ બધાનું બુક લિસ્ટ હોઈ શકે છે, પરંતુ આપણે જે યોગ્ય લાગે બરાબર, આપણે જે વાંચેલું છે આપણા અનુભવને આધારે જે બુક લિસ્ટ બનાવ્યું છે એ તો આપણે અહીં વાત કરવાના છીએ। જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે મેળવી શકો। હવે બુક લિસ્ટ જે છે એમાં તો કે આપણે જે છે શું ધ્યાન રાખવાનું છે, તમે કોઈ પણ બુક વાંચો તો તમારે જે સિલેબસનો ટોપિક છે સિલેબસની તમારે પ્રિન્ટ કઢાવી નાખવાની છે, અને સિલેબસનો જે ટોપિક છે એ સિલેબસનો ટોપિક તમારે એક એક ટોપિક તમે ભેગા કરશો એટલે તમે કોન્સ્ટેબલની ભરતીમાં પાસ થઈ જશો બરાબર। એટલે જે છે તમારે શું કરવાનું છે કે ટોપિક જોવાના છે, ટોપિક તમારે ગમે તે બુકમાંથી તમને મળી રહે તો એ બુક તમારા માટે બેસ્ટ જ રહેશે। પરંતુ આજે જે આપણે બુક વિશે વાત કરવાના છીએ એ આપણે સિલેબસ જોતા જઈએ ને સાથે સાથે બુક જોતા જઈએ। તો પહેલાં આપણે જોઈએ તો કે લોકરક્ષક કેડરનો જે અભ્યાસક્રમ છે એ આપેલો છે, એમાં તો કે રિઝનિંગ, ગણિત અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન બરાબર। તો ગણિત માટે જે છે રિઝનિંગ માટે છે તો કે યુવા ઉપનિષદની જે બુક છે રિઝનિંગ તાર્કિક અભિયોગિતા એ જે છે તમારે લઈ લેવાની છે, અને એમાં જે છે તમારા ટોપિક જે છે એ કવર થાય છે તો એ તમારે વાંચવાની છે। ત્યારબાદ તો કે યુવા ઉપનિષદની જે ગણિતની બુક છે એ પણ બહુ સારી છે બરાબર, એ પણ તમે રીડ કરી શકો છો। હવે તો કે બીજું આપણને શું આપેલું છે કે 20 માર્કનું કોમ્પ્રિહેન્શન આપેલું છે। હવે કોમ્પ્રિહેન્શન તમારે ક્યાંથી કરવાનું છે તો કે કોમ્પ્રિહેન્શન માટે કોઈ તમારે બુક લેવાની કંઈ જરૂર છે નહીં બરાબર, તમારે તો કે ખાલી જોવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે કોમ્પ્રિહેન્શન માટે બરાબર। એમાં કોઈ ખાસ એવા નિયમો નથી કે તમારા આ નિયમ છે તો આ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવી જોઈએ, પરંતુ તમારે જે છે શું કરવાનું છે કે જીપીએસસી છે, જીપીએસસી દ્વારા જે જુદા જુદા પેપરો લેવાણેલા છે એ પેપરો તમારે ગોતવાના છે બરાબર। જીપીએસસીની સાઇટ ઉપર જશો એટલે તમને પેપર મળી જશે। એમાં જે ગુજરાતી છે, ગુજરાતીમાં ઘણા બધા પેપરોમાં જે છે કોમ્પ્રિહેન્શનનો ટોપિક આપવામાં આવેલો છે, એ કોમ્પ્રિહેન્શનની સ્ક્રીનશોટ પાડીને તમારે તમારા મોબાઈલમાં સેવ કરી નાખવાની છે, અને આન્સર કીમાં પ્રશ્નના જવાબ જોતા જવાના છે, ફકરો વાંચી એના જવાબ તમારે જોવાના છે। પછી બીજું તો કે યુવા ઉપનિષદનું જે કરંટ અફેર આવે છે બરાબર મંથલી, એમાં તમને શરૂઆતમાં જે છે એ ગુજરાતી ફકરા ઉપરથી જે જવાબ આપવાના છે તો એ જે છે કોમ્પ્રિહેન્શન તમને ત્યાં આપેલું છે તો એ ફકરાની તમારે પ્રેક્ટિસ કરવાની છે। આ સિવાય જો તમારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો યુટ્યુબ ચેનલ કોઈ બી નહીં હશે બરાબર, એમાં તમારે જોઈ લેવાનું છે બરાબર, વિડીયો જોઈ લેવાના છે, એટલે એની માટે કોઈ ખાસ બુક લેવાની જરૂર નથી। ને ગદ્યાર્થ ગહન જે કોમ્પ્રિહેન્શન જે છે એ બહુ તમે પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસને આધારે જ તમે એમાં માર્ક કવર કરી શકશો। તો ગણિત માટે જે છે આપણે તો કે યુવા ઉપનિષદ, રિઝનિંગ માટે પણ યુવા ઉપનિષદ, અને કોમ્પ્રિહેન્શન માટે જે 20 માર્કનું છે એના માટે તમારે જે છે એ જીપીએસસીના જૂના પેપર જોઈ લેવાના છે, અને તમારે જે શું જોવાનું છે તો કે જે એ આ જે યુવા ઉપનિષદનો અંગ છે એમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે। તો આપણે વાત કરી રિઝનિંગ, ગણિત અને કોમ્પ્રિહેન્શન। ત્યારબાદ આપણે વાત કરીએ બંધારણ। તો બંધારણ માટે તમારે શું કરવાનું છે તો બંધારણ માટે તમારી પાસે ભારતનું બંધારણ જે છે, ભારતનું બંધારણ નામની બુક છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા કોની છે તો કે યુવા ઉપનિષદની બુક છે। આ યુવા ઉપનિષદની બુક તમારે ક્લાસ 3 માટેની છે, શાની લેવાની છે? ક્લાસ 3 માટેની બુક છે એ તમારે લેવાની છે બરાબર। અને આ જે ક્લાસ 3 માટેની બુક છે એમાં તમારા બધા જ ટોપિક જે છે કવર થઈ જશે। હવે તમારે એડવાન્સ પ્રિપેરેશન કરવી હોય તો 1-2ની જે બુક છે એ પણ તમે લઈ શકો છો, પરંતુ આ જે છે ક્લાસ 3 માટે ઇનફ છે બરાબર, તો આ પણ તમે વાંચી શકો છો। અને બીજા કોઈ પબ્લિકેશન કાઝી સરની છે તો એ બુક બી સારી છે, પરંતુ આ જે અપડેટેડ બુક છે એ તો કે યુવા ઉપનિષદની ઘણી બધી બુક જે છે એ અપડેટ થયેલી હોય છે, એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું કે યુવા ઉપનિષદની બુક તમે રીડ કરો બરાબર। તો બંધારણ માટે આપણે શું કીધું તો કે યુવા ઉપનિષદની ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા। ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદનો જે ટોપિક છે આપણી પાસે કયો છે તો કે કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક અને જનરલ નોલેજ। તો કરંટ અફેર માટે હું તમને સજેસ્ટ કરીશ યુવા ઉપનિષદ બરાબર, યુવા ઉપનિષદની બુક છે, અથવા તો તમને લિબર્ટી અથવા તો વોલિન બોક્સ કોઈ બી બુક વાંચવી હોય તો તમે વાંચી શકો છો। અને વીકલી જે આઈસનું મેગેઝિન આવે છે એ પણ ખૂબ જ સારું આવે છે, તમે એ વાંચો તો આ કાંઈ વાંચવાની જરૂર
નથી. અને તમારે ખૂબ સારી રીતે પ્રિપેરેશન કરવી હોય તો તમે બંને રીડ કરી શકો છો, બરાબર. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે જે યુઓપનિષદની એનસીઆરટીની સામાન્ય વિજ્ઞાન જે છે એ તમારે રીડ કરવાની છે. ત્યારબાદ તો કે જનરલ નોલેજ, તો કે જનરલ નોલેજ માટે જે છે તમારે ગુજરાતના જિલ્લા કરી નાખશો તો ઓલમોસ્ટ તમારું જનરલ નોલેજ જે છે ભેગું થઈ જશે. અને ત્યારબાદ જે છે તમે તો કે બીજા બધા ટોપિક જે છે તમે ભૂગોળ, ઇતિહાસને વારસામાં જોઈ લીધા હોય છે એટલે પણ ત્યાંથી કવર થઈ જાય છે, બરાબર. ભારતના પહેલા દ્વિતીય ને એવા બધા જે છે એ તમારે કરી નાખવાના છે. એટલે ગુજરાતના જિલ્લા તમે કરી નાખશો, કોઈ પણના ગુજરાતના જિલ્લા કરશો બધાના સારા જ હોય છે, બરાબર. પણ આ યુઓપનિષદનો જો તમારે રીડ કરવો હોય તો તમે રીડ કરી શકો છો. અને અહીં આપણે વાત કરીએ કે સામાન્ય વિજ્ઞાન જે છે તો સામાન્ય વિજ્ઞાનમાં શું છે કે આ બધા ટોપિક જે છે તમને પાઠ્યપુસ્તકના આપેલા છે સામાન્ય વિજ્ઞાન, તો એ બધા જે છે કવર થઈ જશે. એટલા માટે હું તમને સજેસ્ટ કરું છું કે સામાન્ય વિજ્ઞાન જે છે પોલીસ કોન્સ્ટેબલ માટે તમારે અહીંથી રીડ કરવાનું છે. અહીંથી રીડ કરશો તો જે છે એ તમારું સામાન્ય વિજ્ઞાન જે છે એ કવર થઈ જશે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદ આપણી પાસે છે ઇતિહાસ, પછી તો કે વારસો, પછી ભૂગોળ, આ કોની તો કે ગુજરાત અને ભારત બંનેની. તો હવે ઇતિહાસ માટે જે છે તમારે તો કે એનસીઆરટીની જે બુક છે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ આ તમારે કરી નાખવાની છે. બીજું બધું કંઈ કરવાની જરૂર મને લાગતી નથી. ત્યારબાદ તો કે વારસા માટે છે તમારે ગુજરાતનો ભારતનો સાંસ્કૃતિક વારસો એ બુક જે છે કોની છે તો કે આ બુક જે છે યુઓપનિષદની એનસીઆરટીની સિરીઝ છે. એનસીઆરટીની સિરીઝમાંથી તમારે આ બુક કરી નાખવાની છે. હવે તમારી પાસે આ બુક ન હોય ને ઓલી જે મોટી બુક છે તો એ પણ તમે રીડ કરી શકો છો. અથવા તો તમારી પાસે આ યુઓપનિષદની બુક ના હોય પરંતુ કોઈની એનસીઆરટીની બુક હોય તો એ પણ સારી છે, કારણ કે બધામાં કન્ટેન્ટ ઓલમોસ્ટ સેમ હોય છે, અમુકમાં થોડી અપડેટ વધારે હોય છે. એટલે તો કે બધાનું પોતપોતાની રીતે બનાવેલી હોય છે, પરંતુ જે પુસ્તકનો જે બેઝ છે એ બેઝની બહાર કોઈ ગયેલું હોતું નથી. એટલે પુસ્તક જે છે એ બધા સારી રીતે કવર કરેલા હોય છે, બરાબર. એટલે જે ટોપિક જે છે તમારે ટોપિક જોતા જવાના છે, એનામાં છે બધું નથી રીડ કરવાનું. જો ટોપિક છે ટોપિક પ્રમાણે અહીં તમારે રીડ કરવાનું છે. ત્યારબાદ તો કે તમારે ભારતની ભૂગોળ માટે તો કે ભારતની ભૂગોળ એનસીઆરટીની જે બુક છે યુઓપનિષદની એ એનસીઆરટીની બુક તમારે અહીંથી કવર કરવાની હોય છે. તો આ બે બુક તમે વાંચી નાખશો એટલે તમારે ઓલમોસ્ટ સબ્જેક્ટ જે છે ટોપિક જે છે એ અહીં તમારે કવર થઈ જશે. હવે તમારે ગુજરાતની ભૂગોળ, ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા માટે જો તમારે આ બધી બુકો 2-3 વખત વચાઈ જાય પછી જો તમારે વધારે વાંચવું હોય તો ગુજરાતની ભૂગોળ યુઓપનિષદની છે, ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આ ત્રણેય બુક જે છે એ તમે વાંચી નાખશો તો બી તમને સારું રહેશે, બરાબર. તો તમે જે છે એ આ બુક જે છે તમારું લેવલ થોડુંક અપ કરી શકશો. તો આ બધી બુક જે છે એ તમારે રીડ કરી નાખવાની છે. તો આ આપણે વાત કરી ગુજરાત પોલીસનું જે છે એ બુક લિસ્ટ વિશે. તો આમાં જો તમને કંઈ પણ ક્વેરી હોય અથવા તો તમને કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન ના મળતા હોય તો પણ તમે મને જે છે જાણ કરી શકો છો, કોમેન્ટ લખી શકો છો, તો હું તમને પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને જો મિત્રો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર ના જોડાણા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ સદૈવ નોલેજ જે છે એમાં જોઈન થઈ જશો. અને તમારે પ્રેક્ટિસ માટે શું કરવાનું છે કે તમારે ડેઇલી જે છે જીપીએસસીના જૂના પ્રશ્નપત્રો પૂછાયેલા છે એકાદા જોઈ લેવાના છે, બરાબર. એમાંથી જે તમને સિલેબસને લગતા હોય એ તમારે જોઈ લેવાના છે એટલે તમારી પ્રેક્ટિસ જે છે એ સારી રીતે થઈ શકે. અને બીજું તમારે એ કરવાનું છે કે તલાટીનું જે પેપર લેવાનું છે, તલાટી અને જુનિયર ક્લર્કનું, એ બંને પેપર જે છે તમારે જોઈ લેવાના છે, કારણ કે હસમુખભાઈ પટેલે એ પેપર કાઢેલા છે. ત્યારબાદ જૂનું કોન્સ્ટેબલનું પેપર અને પીએસઆઈનું પેપર તમારે જોઈ લેવાનું છે. અને ડેઇલી તમારે જીપીએસસીની પેપર જે છે એકાદા પેપર હોય તમારે ડેઇલી એક પેપર જે છે એ વાંચી લેવાનું છે, બરાબર. એ તમને સાઇટ ઉપરથી મળી જાય છે. એટલે આટલું તમે કરશો એટલે તમારે કોન્સ્ટેબલ જે છે કોન્સ્ટેબલ માટે કાંઈ જ પ્રકારનો કંઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. તો આ બુક વિશે તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ લખી શકો છો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.